અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 2 વ્યક્તિઓ પાલનપુરના લક્ષ્મણ ટેકરી ખાતે રહેતા લાભુબેન ઠક્કર અને તેમના પતિ રમેશભાઈ ઠક્કર પ્લેનમાં હતા. આજે સવારે પાલનપુરથી નીકળી અમદાવાદથી લંડન ફ્લાઇટમાં જઈ રહ્યા હતા. રમેશભાઈનો પુત્ર લંડન રહે છે, તેને મળવા પતિ પત્ની જઈ રહ્યા હતા. પાડોશી અને જણાવ્યા પ્રમાણે પતિ પત્ની બંને આજે સવારે પાલનપુરથી અમદાવાદ અને અમદાવાદથી લંડન જવાના હતા. જેકેએસની ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા. અને રમેશભાઈ ઠક્કર આજે સવારે લગભગ પાલનપુરી 6 વાગે આસપાસ અમદાવાદ જવા માટે નીકળ્યા હતા. એમને 1:10 અમદાવાદથી લંડન જવા માટેનો ટાઈમ હતો ફ્લાઇટનો. એમની એર ઇન્ડિયા AI 171 કરીને ફ્લાઇટ હતી, જે મતલબ ક્રેશ થયું છે. એમાં જ એ લોકો હતા. એ એમના સન છે, એમના ત્યાં જતા હતા. એમને ત્યાં એક ફંક્શન ને બધું એવું હતું ને, એટલે એના માટે ત્યાં આગળ જતા હતા. બીજા રિલેટિવમાં એમના વિવાહ અને વિવાહ હતા વેરાવળથી. બીજો કોઈ મતલબ એવું કોઈ કોન્ટેક્ટ નથી મારે એમ. ના, એનો બીજો કોઈ મેસેજ નથી મારી પાસે. આ જે છે આ જતા ન્યૂઝ એમ, બીજા કોઈ ન્યૂઝ છે નહીં એમ. હા, ફ્લાઇટમાં એ જ ફ્લાઇટમાં કન્ફર્મ છે. એક મિનિટ કે સવારે 6:30 અહીંયાથી નીકળ્યા હતા અને અમદાવાદથી એમના લંડનની ટ્રેન હતી. એમના દીકરાના ઘરે જતા હતા અને ત્યાં એમના દીકરાના ઘરે વહુનું સેમંત હતું, એટલે ત્યાં જતા હતા. એ લગભગ સવારે 6:30 નીકળ્યા હતા. અત્યારે તો બીજા કોઈ મેસેજ નથી, પણ એટલી ખબર છે કે ત્યાં એરિયા પ્લેનમાં હતા. એ લગભગ 40-45 વર્ષથી અહીંયા હતા ને એમનો વ્યવસાય LIC નું પોસ્ટનું કામ કરતા હતા. ચેતનાબેન રાવલ.